તો આ તરફ ખેડાના મહેમદાવાદ તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। મહેમદાવાદના ખંભાલી જતા રોડ પર પાણી ફરી વળ્યા છે। સ્ટેટ હાઈવેથી ખંભાલી જતા રોડ પર પાણી ભરાણા છે। મલકાણા વહેરવામાંથી પાણી છોડાતા પાણી ભરાયું છે। રોડ રસ્તા ઉપર અને લોકોના ખેતરો ફરી વળ્યા છે વરસાદી પાણી। વરસોલા, ખંભાલી, અંધેજ, મોહનપુર અને ગામનો આ જોડતો રોડ છે કે જ્યાં 500 થી 600 વીઘા જમીન પર વરસાદી પાણી ફરી વળ્યા છે। ખેતરો પાણીથી તરબોળ થઈ રહ્યા છે। ખેડાના મહેમદાવાદના આ દ્રશ્યો છે કે જ્યાં અનેક રસ્તાઓ પાણીમાં સમાઈ ગયા છે। નડિયાદ મહેમદાવાદ સ્ટેટ હાઈવેથી ખંભાલી ગામને જોડતો હાલ જે રોડ છે તે રોડની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો। અત્યારે ઓવરટેપિંગની હાલતમાં આ રોડ જોવા મળી રહ્યો છે। આ રોડ ઉપરથી પાણી જે છે તે પ્રવાહિત થઈ રહ્યા છે। પાણી પ્રવાહિત થવાને કારણે અત્યારે આ રોડ પરથી પસાર થતા તમામ જે લોકો છે એ લોકો પણ અત્યારે ડરના માર્યા આ રોડ પરથી પસાર થતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। અહીંયા સ્થાનિક છે તેમની સાથે સીધી વાત કરીએ। શું નામ છે તમારું, આખું નામ અને આ કયું ગામ? નજીમ મિયા મલેક વરસોલા ગામનું નામ। અત્યારે આ કયો રોડ છે? આ રોડને કેટલા ગામડાઓને જોડતો રોડ છે ને શું પરિસ્થિતિ? નડિયાદ અમદાવાદ ને જોડતો રોડ છે। આ સીધો 3-4 ગામડાને જોડે છે આ રોડ। કયા કયા ગામો જોડે? વરસોલા, ખંભાલી, પરુ, અંધેજ। બરાબર। અત્યારે આ રોડ પરની શું પરિસ્થિતિ છે અત્યારે હાલમાં? અત્યારે તમે જોઈ શકો છો આ રોડ। હા, વધારે તો વરસાદ પડે તો આપણા રસ્તો બિલકુલ બ્લોક થઈ જાય। આ ફેરે આ પાણીથી આ ફેરે બ્લોક થશે। આ બરાબર। વરસાદ ના પડે તો બ્લોક થાય ને વરસાદ પડે તો ફરી ના થાય, અવર જવર બંધ થઈ જાય। બરાબર। તો જે રીતે જોવા મળી રહ્યું છે કે મલકાણા વેરાનું જે પાણી છે આ રોડ પરથી પ્રવાહિત થવાને કારણે હાલ તો રોડની પરિસ્થિતિ ખરાબ છે કે કોઈ પણ લોકો અવર જવર કરી શકતા નથી। પરંતુ જો હજુ પણ વરસાદ વધુ પડે કે પછી વધુ પાણી છોડવામાં આવે તો આ રોડ જે છે તે સદંતર બંધ કરવાની ફરજ પડે તે પ્રકારની નોબત આવી શકે તેમ છે। કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, ખેડા।